હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દહીં જમાવવાની રેસીપી જોઈશું। ગળણીની મદદથી આપણે દૂધને ગાળી લઈશું। મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે। ઘરનું તાજું દૂધ લીધું છે, આપણે થેલીના દૂધનો ઉપયોગ કર્યો નથી। દૂધને આપણે ગરમ કરવા મૂકી દીધું છે, તો હવે આપણે ધીમા તાપે રાખીને ધીમે ધીમે હલાવતા રહીશું। દૂધનો ઉભરો આવી ગયો છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે ગેસ બંધ કરી દીધો છે, તો દૂધને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। આપણું દૂધ ઠંડુ પડી ગયું છે, તો હવે આપણે એક તપેલીમાં ગાળી લઈએ। આપણે બીજા વાસણમાં દૂધ ગાળી લઈએ। હવે આપણે દૂધમાં થોડી છાશ રેડીશું, તો આપણું દહીં સરસ રીતે જામી જશે। તમારે છાશ ના હોય તો દહીં પણ નાખી શકો છો। હવે આપણે દૂધને હલાવી દઈએ। પછી આપણું દહીં બનીને તૈયાર થઈ જશે। હવે આપણે આ દૂધને જામવા માટે મૂકી દઈશું। આપણું દહીં બનીને ટીફા જેવું તૈયાર થઈ ગયું છે। જુઓ, સહેજ પણ પાણી રહ્યું નથી। જુઓ, તમે જોઈ રહ્યા છો, દહીંમાં સહેજ પણ પાણી નથી। આપણું દહીં એકદમ સરસ બની ગયું છે। તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।